આ મારું ઘર છે ધાબાવાળું. અત્યારે નજારો જોઈ શકો છો. અહીં દેખાડી દઉં. ધાબા ઉપર ઘર રૂમ નથી એ છે. તો આજના બ્લોગમાં તો મેં કાંઈ નહીં, મેં તમને કીધું હતું આપણે આયુષભાઈના બેનના લગ્ન બતાવીએ, તો એમાં તમે તમને ન બતાવી શકો એટલા માટે સોરી. તો બીજું તો કાંઈ નહીં, આપણે હું તમને થોડુંક રિવ્યૂ દેવા હતું મેં આ બ્લોગ ચાલુ કર્યું તો એક બે મિનિટનો બ્લોગ બનાવી. તો તમે બધા તમારા બધાનો ઘણો સપોર્ટ તો છે, પણ તમે અમારી ચેનલને ફોલો નથી કરતા. વ્યૂઝ તો બહુ ઝાઝા આવે છે, એટલે લાઈક શેર ને કમેન્ટ કરજો અને શેર એ તમારા મિત્રોને કરજો મારો એક નવો બ્લોગ જોવા માટે. તો તમારી બધા પાસે મારી એ જ માંગણી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બીજું તો કાંઈ નહીં. હવે આપણે અહીંયા આવ્યા છીએ અત્યારે એમાં ધાબાવાળું ઘર છે ત્યાં. આપણે આ બ્લોગમાં આપણે કાંઈ છે નહીં, ખાલી અત્યારે એમને રિવ્યૂ દેવા મેં બ્લોગ બનાવ્યો છે. તો હવે આપણે આ બ્લોગ અહીંયા લગીને જતો હોય તો આપણે આ બ્લોગને અહીંયા જઈ હવે આપણે એન્ડ કરવાનું છે. બીજું કાંઈ નહીં. ઉભારી જસ્ટ પહેલાં સ્ટેન્ડ આ મારું તમે લગભગ તો મેં દેખાડ્યું નહીં હોય. આ મારું ઘર છે ધાબાવાળું. અત્યારે નજારો જોઈ શકો છો. અહીં દેખાડી દઉં. અહીં તે અમારું ઘર જ છે. મેં તો તમને એક વાર લગભગ દેખાડ્યું હતું, તો પાછું જ દેખાડી દીધું. તો આ બ્લોગમાં તો કાંઈ નહોતું, ખાલી મારે તમને કહેવાનું જ હતું એટલું. મારે તમને ખાલી એટલું કહેવાનું હતું. બીજું તો કાંઈ નથી કહેવાનું. હવે તો આપણે આ બ્લોગને આયોજન કરવાનું છે. હવે તો આપણે કાલના બ્લોગમાં મળી. બધાને જય માતાજી, બાય.